સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે સંવત્સરીના મિચ્છામી દુક્કડમ પાઠવું છું. જ્યારે વડોદરાની વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે 1901થી વડોદરાની અંદર ગણેશોત્સવનું પ્રારંભ થયો. સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્માદાદા વ્યાયામશાળામાં પ્રોફેસર માણેકરાવજીએ બાળ ગંગાધર તિલકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી સાર્વજનિક ગણેશોત્સવ સૌ પ્રથમ અહીંયા એમણે એનું શરૂઆત કરી હતી. ત્યારે 1901 બાદ આજે 125 વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપનાના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામશાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસ ભી વિરાસત ભીની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનું પણ સર્વપ્રથમ ભારતનું મંદિર અહીંયા આવેલું છે. એટલે આ સ્થાનનું બરોડા સ્ટેટમાં અને હાલના વડોદરામાં ખૂબ જ મહત્વ રહ્યું છે અને આજના દિવસે મારે અહીંયા મને આવી અને સહભાગી થવાનો લાવો મળ્યો. તે બદલ જુમ્માદાદા વ્યાયામશાળાના સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું.